એક સામાન્ય પ્રશ્ન એવો પણ આપણને જોવા મળતો હોય છે કે ભાઈ ભગવાનનું સાનિધ્ય મેળવવા માટે, પરમાત્માની પાસે જવા માટે, નજીક જવા માટે લોકો જે છે અલગ અલગ વ્રત કરતા હોય છે, ઉપવાસ કરતા હોય છે, અને એવું કરીને એ ભગવાનના નજીક જવાના પ્રયત્ન કરતા હોય છે. તો આ ઉપવાસ એટલે શું, અથવા તો વ્રત અને ઉપવાસમાં શું અંતર છે? એમ શા માટે ઉપવાસ કરવો જોઈએ? આપણે એક સામાન્ય ઉપવાસ વિશે જ આપણે ચર્ચા કરીએ તો ધારો કે અહીંયાથી મુંબઈ આપણે બાય કાર જવું હોય તો વચ્ચે પેટ્રોલ તો ભરાવવું પડે. હાજી. જે પેટ્રોલ ભરાવવું પડે એ જ ઉપવાસ છે. અચ્છા. હું પ્રેક્ટિકલ વેમાં જ કહું, અમદાવાદી રીતે જ કહું. જી. આપણે શુક્લ પક્ષ આપણે ગણી લઈએ, કૃષ્ણ પક્ષ શુક્લ, આપણે શુક્લ પક્ષના 15 દિવસ ગણી લઈએ. જી. તો આપણે એ દિવસો દરમિયાન કોઈક 2 વાર ખાય તો કોઈ 3 વાર ખાય. પણ જેમ મનને શુદ્ધ કરવા માટે ભક્તિ પ્રાર્થના છે, આ પેટને, શરીરને, સ્વાસ્થ્યને પાછું સ્વસ્થ રાખવા માટે શું છે તો કે ઉપવાસ છે. વાહ. અર્થાત ઉપવાસ દ્વારા આપણા શરીરને પુનઃ ઉર્જાવાન આપણે બનાવી શકીએ છીએ. ભલે આમ ભૂખ્યા રહેતા હોઈએ પણ એનાથી ફાયદો તો આપણને જ થાય છે. જી જી જી. અને આપણને એક ટાઈમે 15 દિવસમાં એ વખત પણ થાય છે કે આજે કંઈક નથી ખાવામાં, આજે ઉપવાસ જ કરવો છે. જી જી. એ બોડી એની સાયકલ રીજનરેટ કરે છે. જી જી જી. એટલે એ વસ્તુ જે છે એ ઉપવાસ છે. એટલે ઘણા લોકો એવા બસ ખાધા જ કરે, એને કોઈ લિમિટ ન હોય એમ. અત્યારે ખાધું, વળી 10 મિનિટ પછી કોઈ કાંઈ નહીં કે આ વસ્તુ બહુ નથી તો એ ખાય, વળી પાછું ખાય. એટલે એનું શરીર જે છે કે બિચારું વિશ્રામ નથી પામી શકતું. એની માટે ક્યાંક થોડુંક વિશ્રામ લે 15 દિવસમાં એકાદ વખત, એકાદશી ઇત્યાદિ કરીને. અને આખું સાયન્ટિફિક છે. જી જી. ધર્મ તો પછી તો પેલા સાયન્ટિફિક છે. જી જી. તમે બીજી રીતે આપણે 5 દિવસ કામ કરીએ છીએ, શનિ રવિ તો આપણને રજા જોઈએ કે? જી જી, સાચી વાત છે. સાચી. અથવા ચલો રવિવાર એક દિવસ રજા જોઈએ. જી જી જી. પેટને રજા જોઈએ કે? જી જી જી. એટલે બરોબર છે. એટલે એ જે પોતાના પેટને પેટ્રોલ પૂરું પાડી આપવું ને એ જ ઉપવાસ છે. તો યાત્રા આગળની સરસ થઈ જાય. સાચી વાત છે. સાચી વાત છે. અને આ જે વૈષ્ણવો હોય છે, જે પુષ્ટિમાર્ગીય ભક્તો હોય છે, એ ઠાકોરજીને ભોગ ધરાવે ને લાડ લડાવે અને પોતે પણ એકાદશી ઇત્યાદિ વ્રતો દ્વારા પરમાત્માને જ પ્રસન્ન કરવાના તેઓ જે છે એ પ્રયત્ન કરતા હોય છે. પણ એકચ્યુઅલી ક્યારેક એવો પણ પ્રશ્ન થાય કે અત્યારનો જે વૈષ્ણવો છે એમાં જે નવયુવકો છે, નવો સમાજ છે અને યુવાન જે વર્ગ છે, તો એને આપણે જો પુષ્ટિ શબ્દને સમજાવવો હોય તો કઈ રીતના સમજાવીશું? શું કહીશું? પુષ્ટિ એટલે શું? પાથ ઓફ ગ્રેસ. પુષ્ટિ માર્ગ. પુષ્ટિ એટલે ગ્રેસ અને માર્ગ એટલે પાથ. પાથ ઓફ ગ્રેસ એટલે કે પુષ્ટિ માર્ગ. હવે એમની જ રીતે આપણે સમજાવીએ તો એક એનર્જી જે છે એ સતત કઈ કામ કરતી હોય છે. જી જી જી. એ એનર્જી સમજી લો, એ જ તમારા કૃષ્ણ. જી 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 જી. બરોબર. એટલે ટૂંકમાં આપણે એ એનર્જીને સરેન્ડર થઈએ, એ જ આપણે બધા કામકાજ પૂરા પાડે, એ પુષ્ટિ માર્ગ છે. જી. આખા વર્ષ દરમિયાન અનેક ઉત્સવ, પર્વ વગેરેનું ઉજવણી કરતા હોઈએ છીએ. અને સ્પેસિફિકલી જો હું કહેવા જાઉં તો જ્યારે ચાતુર્માસનો પ્રારંભ થાય ત્યારે ઘણા બધા ભક્તો જે છે 4 મહિના સુધી અલગ અલગ પ્રકારના વ્રતો, ઉપવાસ વગેરે કરતા હોય છે, અલગ અલગ નિયમોને ધારણ કરતા હોય છે. તો ચાતુર્માસ જે છે શું? શા માટે આપણે ચાતુર્માસ જે છે કરવો જોઈએ? જી જી જી. આમાં પણ એક સામાન્ય વૈજ્ઞાનિક બાબત જ છે કે એ ચાતુર્માસ ક્યારે શરૂ થાય? જ્યારે વર્ષા ઋતુનો આરંભ થાય એ વખતે. પ્રકૃતિના સિદ્ધાંતો પ્રમાણે જ્યારે વર્ષા ઋતુ આરંભ થાય ત્યારે પાચન શક્તિ જે છે તે મંદ પડી જાય. જી. એટલા માટે લોકો 4 મહિના જે છે તે ઓછું ખાવાનું ખાય. એટલે અષાઢ, શ્રાવણ, ભાદરવો ને આસો, આ 4 મહિનામાં એકટાણું કરે. એકટાણું કરે. એ જ મુખ્ય કારણ છે. અચ્છા. અને પછી જે છે અને એની જ અંદર બધા અલગ અલગ ભગવાનના ઉત્સવો ને પર્વો ને બધું આવતું હોય છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવ ને કૃષ્ણની આવે, તે પછી વળી પિતૃપક્ષ આવે ને ગણેશ ઉત્સવ, માતાજીમાં લોકો ઉપવાસ કરે. એટલે ત્યારે પછી વળી પછી પૂરું થઈ જાય ચાતુર્માસ. બરોબર છે. બરોબર. એ જ કારણ કે ભાઈ
4 મહિના જે વાતાવરણ હોય થોડું એ આપણા માટે મંદ મંદાગ્નિ થઈ જતો હોય છે. જઠરાગ્નિ જે છે મંદ રહેતો હોય છે. રહેતો હોય એટલા માટે તો એને થોડું રેસ્ટ મળે ને જે ઓછું જમો તો તમે સ્વસ્થતાપૂર્વક બધા તમારા જે વ્યવહારિક કાર્યો જે છે જી એ કરી શકો એટલા માટે. બરોબર. ચાતુર્માસ પણ ખરેખર આમાં ચાતુર્માસમાં બધા જ ભક્તોનો અતિ પ્રિય જો હોય, ચાહે વૈષ્ણવ હોય કે શૈવ હોય કે કોઈ પણ ભક્ત હોય સનાતની, તો આ ચાતુર્માસમાં શ્રાવણ મહિનો જે છે એ બધા માટે અત્યંત ઉપાસનાનો એક પર્વ ગણી શકીએ એવો શ્રાવણ મહિનો હોય છે. તો શ્રાવણ મહિનાના વિશે આપ શું કહેવા માંગશો કે શ્રાવણ મહિનાનું મહત્વ શું છે? શ્રાવણ મહિનો એનો ઉત્તર હું પ્રહલાદ ચરિત્રમાંથી આપું. જી, જય હો. કારણ કે પ્રહલાદ ચરિત્રમાં જે નવદા ભક્તિ આવે છે, હાજી, પહેલી જ ભક્તિ આવે છે કે શ્રવણમ કીર્તનમ વૈષ્ણવ. શ્રાવણ નું મૂળ અર્થ બધા આચાર્ય ચરણો ગણે છે કે શ્રવણ છે. એ શ્રવણનો મહિનો છે. જય હો. કે શું શ્રવણ કરવાનું? તો કે ભગવાનના ગુણો શ્રવણ વાહ કરવાનું. વાહ, ક્યા બાત હે. ચાહે ભગવદ ગીતા હોય કે ભાગવત હોય કે રામાયણ હોય, શિવ પુરાણ જી, કશું શિવ પુરાણ હોય. વાહ વાહ, ખૂબ સરસ. કારણ કે એમાં એક વસ્તુ તો એ છે કે બધા ચાતુર્માસનું પાલન કરે પણ સાથે સાથે ભગવાનની ભક્તિ પણ કરે. જી, ફક્ત શરીરને જ ફાયદો ના આપો પણ ભગવાન આત્માને મન પણ. જે છે. હા, વાહ વાહ. એ ક્યારે તો કે શ્રવણ ભક્તિ તો. ના, આપના આ ઉંમરે આટલા મૌલિક વિચારો ખરેખર બહુ આનંદ આપનારા છે. ખૂબ સરસ. જી જી. અને શિવજી જે છે તે આશુતોષ કહેવામાં આવે છે. જી, જલ્દી તે પ્રસન્ન થાય. જલ્દી. તો અને કલવદેવ મહેશ્વર એવું પણ કહેવામાં આવેલું છે વૈદિક ગ્રંથોમાં. તો જલ્દી પ્રસન્ન થવા વાળા દેવ પણ શિવજી છે. વાહ. તો એમની પૂજા ખાસ કરવામાં આવે છે. કૃષ્ણચંદ્ર ભગવાનનું પ્રાગટ્ય પણ શ્રાવણ માસ કૃષ્ણ પક્ષના અષ્ટમી તિથિના દિવસે થાય છે. જી જી જી. એટલા માટે પણ આપણે ઉજવીએ છીએ. જી જી. તો બધી રીતના એ પર્વ જે છે બહુ અલૌકિક છે. હા, એટલે વૈષ્ણવ અલગ અલગ પર્વ અને અલગ અલગ મનોરથો કરીને ઠાકોરજીને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરતા હોય છે. હવે આપણે એક ગીતાજીનો વિભૂતિ યોગમાં જઈએ. મને એક બીજો એક વિચાર સૂચ્યો. ઠાકોરજી કહે છે કે માસાના માર્ગશીર્ષોહમ ઋતુનામ કુસુમાકરઃ, કે મહિનાઓમાં હું માર્ગશીર્ષ છું અને ઋતુઓમાં હું વસંત છું. પણ શ્રાવણ માસ તો બંનેમાંથી એક નથી. જી. તો શ્રાવણ માસ તો ઠાકોરજી કહે છે કે હું માર્ગશીર્ષ મહિનો છું પણ જન્મ લે છે શ્રાવણ માસમાં. જી. તો એનું કારણ શું છે? શ્રાવણ માસ મધ્યસ્થીમાં આવે છે. જી. છેલ્લે પણ નહીં, પહેલે પણ નહીં, વાહ. મધ્યસ્થીમાં આવે છે. જી જી. તો એ સમજાવે છે કે એ બેલેન્સ ઇઝ લાઈફ. એક યોગનો ગુપ્ત સિદ્ધાંત પણ એમાં પ્રગટ કરે છે. વાહ. ઠાકોરજી જે છે તે ઈચ્છા હોત તો પૂનમ કે એકાદશના દિવસે પણ જન્મ લઈ શક્યા હોત. જી જી. કેમ કે તો સર્વોત્તમ તિથિઓ છે. જી જી. તો પણ કેમ શુક્લ પક્ષની કે કૃષ્ણ પક્ષમાં જન્મ લે છે? કારણ કે ઠાકોરજીને કૃષ્ણ પક્ષે વિનંતી કરી કે ઠાકોરજી મારામાં તો અમાવસ્યા આવે છે, મને તો લોકો શ્યામ ગણે છે. તો જેમ યદુરાજાને રાજ્ય નતું મળવાનું તો એમનું કુલની વૃદ્ધિ કરી, તો કૃષ્ણ પક્ષની વૃદ્ધિ પણ કરી. કૃષ્ણ પક્ષમાં આવીને અને ફરી એકવાર અષ્ટમી તિથિ જ કેમ તો કે મધ્યસ્થીમાં આવે છે. જી જી. સૌથી 15 દિવસની વચ્ચેની તિથિ એટલે જ તિથિ આવે છે. આઠમ. અષ્ટમી. જી જી. વાહ વાહ. તો ઘણા બધા એના કારણ છે. અને ઠાકોરજી રોહિણી નક્ષત્રમાં જન્મ લે છે. જી જી. કારણ કે રોહિણીજીના પુત્ર એક તો કારણ એ જ છે કે ચંદ્રનો સૌથી પ્રિય નક્ષત્ર એ રોહિણી, એ તો છે જ. પણ દેવકીજીને ત્યાં એમનો જન્મ થયો, દેવકીજીના ગર્ભથી. પણ અહીંયા રોહિણીજીને થયું કે મારે ત્યાં કૃષ્ણ જન્મ કેમ ના લીધો? તો એમને પણ પ્રસન્નતાની ધ્યાનમાં રાખીને એ રોહિણી નક્ષત્રમાં જન્મ લે છે. વાહ વાહ. એટલે બંને માતાના હૃદયને સાચવવાના ઠાકોરજી ઉપાયો શોધી લીધા. વાહ વાહ.